નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ગરમીમાં રાહત આપતી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 30 મે થી 1 જૂન દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ, ભારે પવન સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 મેના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 31 મેના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 1 જૂને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો 1 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગરમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 मई से लेकर 1 जून तक इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा और जो इसके साथ बारिश के साथ मेघ गर्जना भी संभावना है और इसके साथ बिजली का भी संभावना रहेगा। इसमें जो विंड स्पीड तेज़ हवा की गति रहेगी 30 से 40 से 50 किलोमीटर प्रति घंटा तेज़ पवन चलने का स्थिति रहने का संभावना रहेगी। 30 मई को बता रहे साबरकांठा, अरवली और महीसागर के लिए दिया गया है। उसके आगे 31 मई को ये 3 डिस्ट्रिक्ट के साथ पंचमहल और दाहोद ऐड हो जाएगी ये गुजरात रीजन में। और 1 जून को दोनों रीजन, गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात और जो बिजली गिरने का संभावना रहेगा मेघ गर्जना के साथ। आगामी 3 दिवस तापमाનમાં કોઈ ફેરફાર નહીં તો આગામી 3 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે। 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો। સૌરાષ્ટ્ર કચ્છના કાંઠા વિસ્તારોમાં 3 દિવસ ભારે ગરમી રહેશે તો કાંઠા વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે। ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાથી ઉકળાટની સ્થિતિ બની રહેશે। अगले 3 दिन तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे ग्रेजुअल फॉल रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड। और जो कुछ हमारे जो सौराष्ट्र कच्छ की तटीय क्षेत्र है 26 से 28 मई तक ये 3 दिन हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी। गर्म और उष्ण उमस भरी पवन के कारण असहज स्थिति बने रहने का संभावना रहेगी। સમાચારમાં આગળ વાત કરીશું તમારા શહેરના મેયર કોણ તેના વિશે। 8 મનપાના પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે ત્યારે મેયર, ડેપ્યુટી મેયર સહિતની જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટનું નામ સામે આવ્યું છે તો અલગ અલગ નામોની જાહેરાત થઈ છે। 8 મનપાના જે પદાધિકારીઓ છે તેમના નામોની જાહેરાત થઈ છે। મેયર, ડેપ્યુટી મેયર સહિતની જાહેરાત થઈ છે। તો સૌથી પહેલા અમદાવાદ શહેરની વાત કરી લઈએ તો મેયર હિતેશ બારોટનું નામ સામે આવ્યું છે। ડેપ્યુટી મેયર અંજુબેન શાહને બનાવવામાં આવ્યા છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલને બનાવવામાં આવ્યા છે। તો અમદાવાદના 3 નામો કે જેમાં અમદાવાદના સુકાનીઓના નામ સામે આવ્યા છે। નડિયાદ પર નજર કરીએ તો નડિયાદમાં મેયર તરીકે અશોક ધોરાજીયા, ડેપ્યુટી મેયર તરીકે કેયુરીબેન દેસાઈ, ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે। આ 3 નામોની જાહેરાત નડિયાદ ખાતે કરવામાં આવી છે। અલગ અલગ જે મનપાના સુકાનીઓ છે તેમના નામ સામે આવ્યા છે ત્યારે હવે જામનગર પર નજર કરીએ તો જામનગરમાં મેયર તરીકે મોનિકા વ્યાસનું નામ સામે આવ્યું છે। ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેડના નામની જાહેરાત થઈ છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરેન મોનાણીના નામની જાહેરાત થઈ છે। તો જામનગરના 3 નામો સામે આવ્યા છે કે જેમના હાથમાં જામનગરની સુકાન સોંપવામાં આવી છે। અને હવે નજર કરીએ નડિયાદ પર। નડિયાદમાં મેયર કોણ તો મેયર મનીષ પટેલ છે। ત્યારબાદ ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવળનું નામ સામે આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પરાગ બ્રહ્મભટ્ટનું નામ સામે આવ્યું છે। આ 3 નામોની જાહેરાત નડિયાદ ખાતે કરવામાં આવી છે। નડિયાદને મેયર મળ્યા છે મનીષ પટેલ મળ્યા છે। આ સાથે ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવળનું નામ સામે આવ્યું છે। ત્યારે આ 3 નામોની જાહેરાત કરવામાં આવી છે। અલગ અલગ મનપાના જે સુકાનીઓ છે તેમના નામની આજે જાહેરાત થઈ છે। પોરબંદર પર હવે નજર કરીએ। પોરબંદરમાં મેયર કોણ તો સાગર મોદીનું નામ સામે આવ્યું છે। ડેપ્યુટી મેયર તરીકે મનીષ શિયાળના નામની જાહેરાત થઈ છે। તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે વિક્રમ ઓડેદરાના નામની જાહેરાત થઈ છે। તો પોરબંદરના 3 નામો સામે આવ્યા છે। મહેસાણા પર હવે નજર કરીએ તો મહેસાણામાં મેયર સોનલબેન ઓઝા,
ત્યારે ડેપ્યુટી મેયર તરીકે રમેશ રાજપૂતનું નામ સામે આવ્યું, તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે દીપક પટેલને નીમવામાં આવ્યા છે। ત્યારે મહેસાણાના 3 નામો સામે આવ્યા છે કે જ્યાં મેયર તરીકે સોનલબેન ઓઝાનું નામ સામે આવ્યું છે। હવે ગાંધીધામ પર નજર કરીએ તો મેયર તરીકે દિવ્યાબેન નાથાણીની નિમણૂક કરવામાં આવી છે। ડેપ્યુટી મેયર તરીકે નવીન ઝરુનું નામ સામે આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે તેજસ શેઠના નામની જાહેરાત કરવામાં આવી છે। તો ગાંધીધામના 3 નામ કે જેની જાહેરાત કરવામાં આવી છે, મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામોની જાહેરાત થઈ ચૂકી છે। તો મોરબીમાં હવે નજર કરીએ તો મોરબીમાં મેયર કોણ? તો મેયર છે ઉત્તમ સુરાણી। ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરાના નામની જાહેરાત થઈ છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયંતિ પરસુંબિયાના નામની જાહેરાત થઈ છે। તો મોરબીના 3 નામો મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામોની જાહેરાત થઈ છે। એમાં મેયર તરીકે ઉત્તમ સુરાણીના નામની જાહેરાત થઈ છે। અમદાવાદના નવનિયુક્ત મેયરનો મોટો નિર્ણય સામે આવ્યો છે। અમદાવાદના મેયર હિતેશ બારોટની જાહેરાત કરવામાં આવી છે। મેયરને મળતી સુવિધાઓ હું નહીં લઉં તે પ્રકારની જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી છે। મેયરની ગાડી હું નહીં વાપરું તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। તો હું મેયર બંગલામાં રહેવા નહીં જાઉં તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। પ્રોટોકોલ મુજબ જરૂર પડશે તો જ ગાડીનો ઉપયોગ કરીશ। મેયરને મળતા કોઈ પણ પ્રકારના વાઉચર પણ સ્વીકારીશ નહીં તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે। આવનાર દિવસમાં મેયર તરીકેની જે સવલતો મળવાની છે, અહીંયા પ્રજા સમક્ષ રહેવા સિવાય, પ્રજાના ચા પાણી સિવાય અમદાવાદ શહેરનું મારા માટે કોર્પોરેશનની જે કોઈ સુવિધા મળે છે એ મારા માટે કોઈ કામની નથી। મારા ભગવાનની દયાથી, આપ બધાના, મારા મા બાપની પુણ્યથી જે મારી જોડે વ્યવસ્થા છે એની કોર્પોરેશનની ગાડી પણ હું મારી પોતાની જ વાપરું છું। મને નરેન્દ્રભાઈએ જે સૂચન કર્યું છે એ ઇલેક્ટ્રિક કાર જ હું વાપરીશ અને ઇલેક્ટ્રિક કાર સિવાય મારો પ્રવાસ નહીં હોય અમદાવાદ શહેર માટે। પ્રોટોકોલની દ્રષ્ટિએ જ્યારે જરૂર પડશે ત્યારે પ્રોટોકોલનું સાધન વાપરીશ। દિયોદર તાલુકા પંચાયતની સામાન્ય સભા પૂર્વે બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું છે। ચૂંટણી અધિકારી તરીકે ડેપ્યુટી કલેક્ટર ડીએન કાછડની નિમણૂક સામે કોંગ્રેસે સખત વિરોધ નોંધાવ્યો છે। તો કોંગ્રેસનો આક્ષેપ છે કે ડીએન કાછડ પક્ષપાતી વલણ ધરાવે છે અને તેમના હેઠળ નિષ્પક્ષ નિર્ણય શક્ય નથી। નોંધનીય છે કે ગત 25 મેના રોજ ડીએન કાછડે કોંગ્રેસ કાર્યકરો સામે એફઆઈઆર નોંધાવી હતી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ તેમજ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરને લેખિત રજૂઆત કરીને સામાન્ય સભા માટે અન્ય અધિકારીની નિમણૂક કરવાની માંગ કરી છે। તો ડીએન કાછડિયાને લઈને વિવાદ વકર્યો છે અને તેમના દ્વારા અગાઉ પહેલા કોંગ્રેસના કાર્યકરો સમક્ષ એફઆઈઆર નોંધવામાં આવી હતી અને ત્યારબાદથી જ આ વિવાદ વકર્યો છે। તો ડીએન કાછડની નિમણૂકને લઈને આ વિરોધ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસના કાર્યકરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ ઉમરેઠ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષદ પરમારે ગાંધીનગર વિધાનસભા ખાતે વિધિવત રીતે શપથ ગ્રહણ કર્યા છે। આ શપથવિધિ સમારોહ માટે તેઓ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ચેમ્બરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલ ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રીઓ પ્રવીણ માળી અને કૌશિક વેકરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કુખ્યાત આરોપી ધમા બારડ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક ફરિયાદ નોંધી। ધમા બારડે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીની પિસ્ટલ ઝૂંટવાનો પ્રયાસ કરી ઝપાઝપી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો સાયન્સ સિટી રોડ પરથી ઝડપાયો છે નાસ્તો આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ગંભીર ગુનામાં ફરાર હતો। તો આરોપીને હોટલ ટેરાઝોમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ આરોપીને લઈ જતી વખતે ઓક્સિજન પાર્ક નજીક હુમલો થતા ફાયરિંગ કરવું પડ્યું હતું। ફાયરિંગમાં આરોપીના ડાબા પગમાં વાગી ગોળી, તો ગોળી વાગતા હાલ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો છે। ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સમાચારમાં આગળ વાત કરીશું સિંહ પર રોગનો ખતરો તેના વિશે। ગુજરાતમાં 5 સિંહના મોતથી ખળભળાટ મચી ગયો છે। ગીરના એશિયાટિક સિંહો પર ફરી બેબેસિયાનો ખતરો છે અને 2 સિંહ બાળના મોત બેબેસિયા રોગથી થયા છે તેવું વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે।
તો બાળ સિંહમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી અસર થઈ છે, ત્યારે 2 સિંહ બાળના મોત જુદા જુદા વિસ્તારમાં થયાનો દાવો છે. એક સિંહ બાળનું મોત ઇનફાઇટમાં થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો 2 સિંહના મોત કુદરતી રીતે થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બેબેસિયા રોગને લઈને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, તો સિંહના તમામ ગ્રુપ પર વન વિભાગની નજર રાખવામાં આવી રહી છે. વન વિભાગનો સ્ટાફ સતત નજર રાખી રહ્યો છે. જે બાળ સિંહના મોત થયા છે તેની સાથેના ગ્રુપના સેમ્પલ લીધા છે, તો આ ગ્રુપમાં કોઈ ગંભીરતા જેવું જણાયું નથી. ગીર પશ્ચિમ અને ગીર પૂર્વના સરહદી વિસ્તારોમાં ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. વન વિભાગે સમગ્ર ગીર વિસ્તારમાં સઘન મોનિટરિંગ શરૂ કર્યું છે. તો બીજી તરફ વન વિભાગ પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. રોગચાળો આગળ વધતો અટકાવવા પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. રેસ્ક્યુ અને ઓબ્ઝર્વેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સિંહોની તબીબી તપાસ પણ કરવામાં આવી રહી છે. અશક્ત અને નબળા દેખાતા સિંહોની તપાસ કરવામાં આવી રહી છે. આ વખતે પણ એવું કોઈ પર્ટિક્યુલર ગ્રુપમાં બધા સંક્રમિત હોય એવું કંઈ જણાયું નથી, અને 2 સિંહ બાળના જે મૃત્યુ થયા છે એની ઇમ્યુનિટી બહુ ઓછી હોય છે, એટલે એ સૌથી પહેલાં એમાં વધારે પ્રોબ્લેમ થાય છે. તો 2 સિંહ બાળ અને એ પણ જુદા જુદા વિસ્તારમાં એનું મૃત્યુ થયું છે, તો એવું કંઈ અસાધારણ એમાં નથી. અને અન્ય જે એક સિંહ બાળનું મૃત્યુ થયું છે એ ઇનફાઇટિંગમાં થયું છે, અને 2 મોટાનું પણ કુદરતી રીતે મૃત્યુ થયું છે. તો એવું કોઈ મોટા લક્ષણો હોય અને અમારી નિગરાની એના ઉપર કન્ટિન્યુઅસ ચાલુ જ છે. આ જે છે બહુ સામાન્ય છે, અને આ સિઝનમાં મોટાભાગે આની શક્યતા હોય છે. ગયા વર્ષે પણ આપણે જોયું હતું કે અમુક એમાં જે છે બાબેશિયા ના લક્ષણો દેખાતા હતા, અને મોટાભાગના એ સારવાર પછી સારા થઈ ગયા હતા. અને આ વખતે પણ એવું કોઈ પર્ટિક્યુલર ગ્રુપમાં બધા સંક્રમિત હોય એવું કંઈ જણાયું નથી, અને 2 સિંહ બાળના જે મૃત્યુ થયા છે એની ઇમ્યુનિટી બહુ ઓછી હોય છે, એટલે એ સૌથી પહેલાં એમાં વધારે પ્રોબ્લેમ થાય છે. તો 2 સિંહ બાળ અને એ પણ જુદા જુદા વિસ્તારમાં એનું મૃત્યુ થયું છે, તો એવું કંઈ અસાધારણ એમાં નથી. અને અન્ય જે એક સિંહ બાળનું મૃત્યુ થયું છે એ ઇનફાઇટિંગમાં થયું છે, અને 2 મોટાનું પણ કુદરતી રીતે મૃત્યુ થયું છે. તો એવું કોઈ મોટા લક્ષણો હોય અને અમારી નિગરાની એના ઉપર કન્ટિન્યુઅસ ચાલુ જ છે. બધા ગ્રુપ્સ જે પણ સિંહ આ વિસ્તારમાં છે, ટ્રેકર્સ છે, સ્ટાફ છે, વેટનરીના સ્ટાફ છે, એ બધા એના ઉપર ચોકસાઈ રાખી રહ્યા છે. અને અન્ય પણ જે ગ્રુપ અત્યારે છે એમાં પણ કંઈ આવા લક્ષણો દેખાઈ આવતા નથી. વન વિભાગ તાત્કાલિક આ બાબતમાં પગલાં લે. જે ડીવોર્મિંગ કરવાના હતું સિંહોને, એ ડીવોર્મિંગ કરતા નથી, જેના કારણે જે આ ભેદી રોગ છે, જે બબેશિયા અને સીડીવી વાયરસ એ સિંહોમાં સંક્રમિત થયેલો અત્યારે જણાઈ આવે છે. 5 સિંહો અને 3 સિંહ બાળ ધારી ગીરવ અને પશ્ચિમના આ બનાવ બન્યો તે ખૂબ દુઃખદ ઘટના કહેવાય. દર વર્ષે આવો બને છે. 2018ની હું વાત કરું તો બેબેશિયા નામનો જે રોગ આવ્યો હતો ત્યારે 34 ઉપર સિંહો મૃત્યુ પામ્યા હતા. તો મારે તો સરકારને એ જ વિનંતી છે કે જે રીતે કોરોનાની અંદર વેક્સિન કાઢ્યું હતું, તો આનું પણ એક વેક્સિન કાઢવું પડશે, તો જ આપણે સિંહોને બચાવી શકીશું. બેબેસિયા વાયરસ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે 2 સિંહોના શંકાસ્પદ બેબેસિયાથી મોત થયા છે. બીજા સિંહોના મોત અન્ય કારણોસર થયા છે. તો બેબેસિયા વાયરસ પશુઓમાં ઈતરડી વાયરસથી થતા હોય છે. બેબેસિયા વાયરસ થતું અટકે તેના માટે વન વિભાગની ટીમ, અધિકારીઓ અને વેટરનિટી ટીમ સક્રિય છે. ગીરના સિંહોમાં બેબેસિયા નામના વાયરસથી સિંહોના મૃત્યુ થયા છે એવા જે સમાચાર પ્રસિદ્ધ થયા છે, એમાં માત્ર 2 સિંહોના બેબેસિયા વાયરસથી મૃત્યુ થવાના, શંકાસ્પદ મૃત્યુ થવાના જાણવા મળેલ છે. બાકીના જે સિંહોના મૃત્યુ થયા છે એ ક્યાં તો કોન્ફ્લિક્ટથી કે બીજા કોઈ કારણોસર મૃત્યુ થયા છે. તો અમરેલી અને ગિરનાર જંગલોમાં સિંહોના મૃત્યુ મામલે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય રાજેન્દ્ર શાહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે બેબેસિયા નામનો વાયરસ ગુજરાતના સિંહોમાં વર્ષ 2018માં જોવા મળ્યો હતો. તે સમયે વન વિભાગ દ્વારા સિંહોના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે અમેરિકા મોકલવામાં આવ્યા હતા. તેમજ ત્યારબાદ વાયરસને લઈ વેક્સિનેશન પણ સિંહનું કરવામાં આવ્યું હતું. તેમ છતાં સમયાંતરે સિંહોમાં આ પ્રકારનો વાયરસ જોવા મળતો રહે છે. જો કે આજ દિવસ સુધી વન વિભાગ દ્વારા વાયરસ સંદર્ભિત કરવામાં આવેલ કાર્યવાહીને લઈ કોઈ રિપોર્ટ જાહેર કરવામાં નથી આવ્યો.
વેક્સિનેશન કરવામાં આવ્યું, તેમ છતાં શા માટે સમયાંતરે આ પ્રકારનો વાયરસ સિંહોમાં જોવા મળે છે? ત્યારે તાજેતરમાં થયેલા સિંહોના મૃત્યુ ખૂબ જ ચિંતાનો વિષય છે. વન વિભાગ દ્વારા જંગલમાં 20 કિલોમીટરના અંતરે એનિમલ હોસ્પિટલ બનાવવી જરૂરી છે. 2018માં બેબાસિયા નામનો વાયરસ ફેલાણા હતા અને ત્યારે વન વિભાગે અમેરિકા તેના રિપોર્ટો મોકલી અને વેક્સિન મંગાવેલા. વન વિભાગે આ માટે કોઈ રિપોર્ટ હજુ સુધી જાહેર કેમ નથી કર્યો. વન વિભાગે શું પગલાં લીધા? વેક્સિન આપેલા હતા તો ફરી શા માટે આજ રોગ પાછો ઉપસ્થિત થયો? સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. સુડતાલીસ આગાહીકારોએ 10 થી 12 આની વર્ષ રહેવાની સંભાવના વ્યક્ત કરી જૂન મહિનાના બીજા સપ્તાહમાં વરસાદનો વિધિવત પ્રારંભ થશે. ગુજરાતમાં ઉનાળાને ગણતરીના દિવસો જ રહ્યા છે. ઉનાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ખેડૂતો માટે ખુશીના સમાચાર એ છે કે આ વખતે વર્ષ 10 થી 12 આની વર્ષ થશે. 75% વરસાદ થઈ શકે છે. 3 બાદ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે. આવી આગાહી અમે નહીં પરંતુ ગુજરાતના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા 32માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 47 આગાહીકારોએ કરી છે. તમામ આગાહીકારોનું તારણ વર્ષા વિજ્ઞાન મંડળે કાઢ્યું છે. જે મુજબ જૂનના બીજા સપ્તાહમાં ચોમાસાની એન્ટ્રી થશે. 56 દિવસ વરસાદ થશે. 2 તબક્કામાં થઈ શકે છે વાવણી. ચોમાસું 2026 10 થી 12 આની જેવું વર્ષ છે. 2 તબક્કે એમાં વાવણી થવાની છે અને ચોમાસું છે એ ઓક્ટોબર મહિનામાં વિદાય લેશે અને ઠંડી વૃત્તિવાળું વર્ષ છે એવી આગાહીકારો દ્વારા કરવામાં આવી છે. જૂનના બીજા અઠવાડિયામાં સ્ટાર્ટ થશે એટલે 15 તારીખની આસપાસ બીજું ચોમાસું સ્ટાર્ટ થશે. બીજી તરફ આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી છે કે 28 મે થી 31 મે સુધીમાં ગાજવીજ સાથે વરસાદ થશે. ચોમાસું તારીખ 28/5 થી 31/5 ની અંદર ગાજવીજ સાથે અમુક જગ્યા વરસાદ રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. જે 7 છે મકસર નક્ષત્ર પવન વાયુ ફૂંકાશે. આગાહીકાર ભીમભાઈ ઓડદરાએ પણ આ વર્ષે ચોમાસામાં પુષ્કળ વરસાદની આગાહી કરી છે. આ વખતે પુષ્કળ વરસાદ રહેશે અને 1 જૂનથી બહુ સિસ્ટમ સારી આવે છે. એ કદાચ ઝાઝા થોડો છૂટો થયો પણ એકદમ છે મજબૂત. એ પછી એકથી એક ખરા સિસ્ટમ બધી મજબૂત આવે અને બધી સિસ્ટમ એકદમ સ્ટ્રોંગ છે. ખૂબ વરસાદ થશે. ગુજરાતીઓને ગરમીથી છુટકારો મળવાનો નથી. હજુ 3-4 દિવસ રાજ્યમાં સૂરજદાદાનો પ્રકોપ યથાવત રહેશે. હજુ પણ 10 થી વધુ જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 28મી મે સુધી ગરમી ભૂક્કા બોલાવશે. 28 મે બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. 28 મે સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે. બીજી તરફ હવામાન વિભાગે ગાંધીનગર જિલ્લામાં આગામી 5 દિવસ માટે હીટ વેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે. 29 મે દરમિયાન તાપમાનમાં 41 થી 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વહીવટીતંત્રે નાગરિકોને બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. 25 से लेकर 28 मई तक तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा ऐसा. સુડતાલીસ આગાહીકારોએ 10 થી 12 આની વર્ષ રહેવાની સંભાવના વ્યક્ત કરી જૂન મહિનાના બીજા સપ્તાહમાં વરસાદનો વિધિવત પ્રારંભ થશે. ગુજરાતમાં ઉનાળાને ગણતરીના દિવસો જ રહ્યા છે. ઉનાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ખેડૂતો માટે ખુશીના સમાચાર એ છે કે આ વખતે વર્ષ 10 થી 12 આની વર્ષ થશે. 75% વરસાદ થઈ શકે છે. 3 બાદ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે. આવી આગાહી અમે નહીં પરંતુ ગુજરાતના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા 32માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 47 આગાહીકારોએ કરી છે. તમામ આગાહીકારોનું તારણ વર્ષા વિજ્ઞાન મંડળે કાઢ્યું છે. જે મુજબ જૂનના બીજા સપ્તાહમાં ચોમાસાની એન્ટ્રી થશે. 56 દિવસ વરસાદ થશે. 2 તબક્કામાં થઈ શકે છે વાવણી. ચોમાસું 2026 10 થી 12 આની જેવું વર્ષ છે.
2 તબક્કે એમાં વાવણી થવાની છે અને ચોમાસું છે એ ઓક્ટોબર મહિનામાં વિદાય લેશે અને ઠંડી વૃત્તિવાળું વર્ષ છે એવી આગાહીકારો દ્વારા કરવામાં આવી છે. જૂનના બીજા અઠવાડિયામાં સ્ટાર્ટ થશે, એટલે 15 તારીખની આસપાસ બીજું ચોમાસું સ્ટાર્ટ થશે. બીજી તરફ આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી છે કે 28 મે થી 31 મે સુધીમાં ગાજવીજ સાથે વરસાદ થશે. ચોમાસું તારીખ 28/5 થી 31/5 ની અંદર ગાજવીજ સાથે અમુક જગ્યા વરસાદ, રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. જે 7 છે મકસર નક્ષત્ર છે, પવન વાયુ ફૂંકાશે. આગાહીકાર ભીમભાઈ ઓડેદરાએ પણ આ વર્ષે ચોમાસામાં પુષ્કળ વરસાદની આગાહી કરી છે. આ વખતે પુષ્કળ વરસાદ રહેશે અને 1 જૂનથી બોમ્બ સિસ્ટમ સારી આવે છે. એ કદાચ ઝાઝા થોડો છૂટો ફેરે પણ એકદમ છે મજબૂત. એ પછી એકથી એક ખરા સિસ્ટમ બધી મજબૂત આવે અને બધી સિસ્ટમ એકદમ સ્ટ્રોંગ છે. ખૂબ વરસાદ થશે. ગુજરાતીઓને ગરમીથી છુટકારો મળવાનો નથી. હજુ 3-4 દિવસ રાજ્યમાં સૂરજદાદાનો પ્રકોપ યથાવત રહેશે. હજુ પણ 10 થી વધુ જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 28મી મે સુધી ગરમી ભૂક્કા બોલાવશે. 28 મે બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. 28 મે સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે. બીજી તરફ હવામાન વિભાગે ગાંધીનગર જિલ્લામાં આગામી 5 દિવસ માટે હીટ વેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે. 29 મે દરમિયાન તાપમાનમાં 41 થી 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વહીવટીતંત્રે નાગરિકોને બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. 25 से लेकर 28 में तक तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बनी रहेगी. उसके आगे धीरे धीरे तापमान 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का संभावना रहेगा, कम होने का संभावना रहेगा. और इसमें जो 25 से लेकर 28 मई तक हमारे जो सौराष्ट्र कच्छ तटीय क्षेत्र है, इसमें गर्म और उमस भरी पवन के कारण असहज स्थिति बने रहने की पूर्वानुमान दिया गया है. ધીમા પગલે 10 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ચોથી વાર વધારો, પેટ્રોલ 100 ને પાર પહોંચ્યું. મિડલ ઇસ્ટમાં ચાલતા યુદ્ધની આગ હવે ભારતીયોને પણ દજાડવા લાગી છે. ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડી રહી બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો સુરતના કાપડ ઉદ્યોગના વિવિંગ સેક્ટરની હાલત દિવસે ને દિવસે કફોડી બની રહી છે. યુદ્ધની પરિસ્થિતિ અને પેટ્રોલ ડીઝલના વધતા ભાવોના કારણે યાર્નના ભાવમાં આશરે 30% વધારો નોંધાયો છે. યાર્ન પેટ્રોલિયમ પેદાશમાંથી બનતું હોવાથી સતત વધી રહેલા ખર્ચની સીધી અસર કાપડ ઉદ્યોગ પર પડી રહી છે. યાર્ન મોંઘું થતાં વેપારીઓ તૈયાર થયેલું કાપડ ખરીદવામાં રસ દાખવી રહ્યા નથી, જેના કારણે લગભગ 40% ઉદ્યોગ નુકસાનમાં ચાલી રહ્યો છે. વતન ગયેલા કારીગરો પરત નહીં ફરતા હાલના કારીગરોને રોજગારી મળી રહી છે, પરંતુ જો તમામ કારીગરો પરત આવશે તો બેકારી વધવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. યુદ્ધની સ્થિતિ લાંબી ચાલે તો ઉદ્યોગ બંધ થવાની પણ શક્યતા સામે આવી છે. તો હાલમાં ઉદ્યોગને અંદાજે 3000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. યુદ્ધના મંડાણો શરૂ થયા અને આજ દિન સુધીમાં 30 રૂપિયા જેટલો માતબર વધારો દરેક પ્રોપર્ટીની અંદર થયો છે. યાનના જે સેગમેન્ટ છે 84 સેગમેન્ટની અંદર દરેક સેગમેન્ટની અંદર 30% રૂપિયા એટલે 30 રૂપિયાનો વધારો થયો છે. મોટી વાત એ છે કે જે રોજગારી માટેની ટેક્સટાઇલ જાણીતું છે કે મોટા મોટી રોજગારી આ દેશની અંદર ટેક્સટાઇલ આપતું હોય, અત્યારે 40% જેટલું રોજગારી કાપ છે. મોરબી મહાનગરપાલિકાના મેયર પદે ઉત્તમ સુરાણી સામે આવી છે અને મોરબી મહાનગરપાલિકા ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે જયંતિ પડસુંબિયાનું નામ સામે આવ્યું છે. તો મોરબી મહાનગરપાલિકાના મેયર પદે ઉત્તમ સુરાણીનું નામ સામે આવ્યું છે, જ્યારે મોરબી મહાનગરપાલિકા ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરાની નિમણૂક કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે જયંતિ પડસુંબિયાનું નામ સામે આવ્યું છે. તો મોરબીના 3 નામોની જાહેરાત થઈ છે અને 3 નામોની જાહેરાત થતાં જ ઉજવણીની એ તસવીરો પણ સામે આવી છે કે જ્યાં મેયર તરીકે ઉત્તમ સુરાણીના નામની જાહેરાત કરવામાં આવી છે, ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરાના નામની જાહેરાત કરાઈ છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયંતિ પડસુંબિયાના નામની જાહેરાત કરવામાં આવી છે.
પ્રથમ મેયર બનવા બદલ મારું પ્રથમ પ્રાથમિકતા એ રહેશે કે જે જરૂરિયાતો છે પ્રાથમિક રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટો એને અમે મજબૂત બનાવશું અને આવનારા દિવસોમાં જે પણ યોગ્ય હશે એ અમે કરીશું. મારી ઉંમર 26 છે અને મારો અભ્યાસ છે BSc કેમેસ્ટ્રી. હાલ હું 2 વર્ષથી UPSC સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરું છું. ના, આ મારું પ્રથમ ટર્મ છે અને પ્રથમ ટર્મમાં મને આ લોકોની સેવાનો કરવા લાભ મળ્યો તે બદલ દરેક ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. જામનગર મનપાને મળ્યા છે નવા સુકાની. મેયર પદે મોનિકા વ્યાસનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ડેપ્યુટી મેયર પદે રાકેશ ડેરના નામની જાહેરાત થઈ છે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે ધીરેન મોનાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તો શાસક પક્ષના નેતા પદે અમર મોદીની જાહેરાત કરવામાં આવી છે. દંડક તરીકે પ્રવીણાબેન રૂપડિયાના નામની જાહેરાત થઈ છે. શહેર ભાજપના પ્રભારી ધનસુખ ભંડેરીએ નામોની જાહેરાત કરી છે. તો 64માંથી 60 બેઠકો સાથે ભાજપે બહુમતી મેળવી છે. જામનગર મહાનગરપાલિકાના 5 પદાધિકારીઓની ભાજપના સંગઠન દ્વારા વિધિવત જાહેરાત કરવામાં આવી છે ને ખાસ કરીને મેયર પદ છે તેના માટે જે છે એ આપણી સાથે ઉપસ્થિત છે. શું કહેશો બેન, મેયર તરીકે આપની નિયુક્તિ કરવામાં આવી છે, પદ ગ્રહણ કરવા જઈ રહ્યા છો, કેવી રીતે બોલો છો? પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે અને મને જે રીતે કોર્પોરેશનમાં સ્થાન આપ્યું છે મેયર તરીકેનું હતું, બસ સૌને સાથે રાખી સૌનો સાથ સૌનો વિકાસ, જામનગરને હરિયાળું વિકાસ ગતિ કેમ મળે એ રીતના વિકાસ તો થયો જ છે જામનગરનો, તો વધારે વિકાસને આગળ ધપાવીશું. વ્યાસબેન કે જેમને મેયર પદ મળ્યું છે, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ધીરેન મોનાણીને નિયુક્ત કરવામાં આવી છે, શું કહેશો, કેવી આગામી રણનીતિ લેશે? કારણ કે 2.5 વર્ષનું સુકાન ચેરમેન તરીકે તમારા છે. ખાસ તો સૌપ્રથમ હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે એને જ આગળ વધારી સ્વચ્છતા અને લોક કલ્યાણના કાર્યોને આગળ વધારવાની અમારી નેમ રહેશે. અને આજે વિશિષ્ટ સંજોગ છે કે માનનીય વડાપ્રધાન શ્રીને પણ વડાપ્રધાન બન્યાના 12 વર્ષ પરિપૂર્ણ થયા છે, ત્યારે આજના શુભ દિવસે અમોને પણ આ તક મળી છે પ્રજાની સેવા કરવાની, ત્યારે અમે પ્રજાને સંપૂર્ણપણે સંતોષ આપવાની કોશિશ કરશું. અને આ તકે હું અમારા શીર્ષસ્થ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને અમારામાં ભરોસો મૂકી અને આ જવાબદારી માટે અમને નિયુક્ત કરેલા છે. તો આ હતા ધીરેન મોનાણી કે જેને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે તે, અને મોનિકાબેન વ્યાસ કે જેમને મેયર પદે નિયુક્ત કરાયા છે. તેમને ન્યૂઝ 18 સાથે વાત કરી અને વિકાસના રથને આગળ વધારવાની નેમ છે તે વ્યક્ત કરી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. રાજકોટની વધુ એક ખાનગી હોસ્પિટલ વિવાદમાં આવી છે. શહેરના 150 ફૂટ રોડ ઉપર આવેલા મેડિકેર હોસ્પિટલના ડોક્ટર અમિત વરસાણી ઉપર બેદરકારીના આક્ષેપ લાગ્યા છે. તો દિલીપસિંહ જાડેજા નામના વ્યક્તિએ આક્ષેપ કરતા કહ્યું હતું કે તેમના પત્ની હિનાબા જાડેજાને વર્ષ 2024માં તાવ આવતા મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા, જ્યાં અમિત વરસાણી નામના ડોક્ટર દ્વારા સારવાર દરમિયાન ઇન્જેક્શન અને દવાના હેવી ડોઝ આપવામાં આવ્યા હતા. તેમના કારણે તેમના પત્નીને ગંભીર રિએક્શન આવ્યું હતું. તો દવાના કારણે ચામડી તેમજ વાળ ખરવા લાગ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. દર્દી ખોટું નથી બોલતું, દર્દી પીડાણું જ છે, દર્દી પીડાણું જ છે. એમાં કોઈ જો અમે સ્વીકારી છીએ, પણ અમારા વાકને અમારા વાકને લીધે પીડાણું, એ વાત તદ્દન ખોટી છે. બરોબર, જે જરૂરી નથી ને કે બેદરકારી કોઈની નથી, એ મારા અને દર્દીના નસીબ. રિએક્શન તો ભાઈ મને આવી શકે, તમને આવી શકે, બરોબર છે. અમારા વાકને લીધે રિએક્શન આવ્યું, એ વસ્તુ ખોટી છે. મિસ્ટેકના કારણે હું તમને આ વિડીયોમાં ફોટાના માધ્યમથી બતાવીશ કે હોસ્પિટલ અંદર કેવી હાલત ખરાબ થઈ ગઈ. અને અમને 3 મહિના દોડાવ્યા, 35 થી 40 લાખ રૂપિયાનો ખર્ચો થયો, અને છતાંય ત્યાંથી અમે એમ્બ્યુલન્સમાં લઈને પછી બીજી હોસ્પિટલમાં ગયા. ત્યાં 4 દિવસમાં અમને સાહેબે મેળે કરી દીધું. તો આને 2.5-3 મહિના લગી સાહેબે શું કર્યું કે ખબર જ ન પડી, અને રોજથી રોજ તબિયત બગડતી ગઈ. છેલ્લા ટેમ્પે અમે પછી એમ્બ્યુલન્સમાં નાખી અને બીજી હોસ્પિટલમાં વયા ગયા. ચામડી વહી ગઈ, વાળ વયા ગયા, નખ વયા ગયા. બસ 2 વર્ષ થયા પણ હજી મેળે આવ્યું નથી. અને ડોક્ટરની દવા બીજા ડોક્ટરની ચાલુ. અત્યારે બસ ચામડી આવે છે અને વાળ થોડા આવે છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.